નિષ્કપટ ધર્મ એટલે શ્રીમદ ભાગવત. એવા ગ્રંથનું આપણે રસપાન કરવા જઈ રહ્યા છીએ અને એનો પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા. ભાગવતનો સામાન્ય આપણે પરિચય લઈએ તો શ્રીમદ ભાગવતની અંદર 12 સ્કંદ છે. 12 સ્કંદમાં કથા છે, 12 સોપાન. પહેલો સ્કંદ, દ્વિતીય સ્કંદ, તૃતીય સ્કંદ, ચતુર્થ, એવી રીતે 12 સ્કંદ સુધીની આ કથા છે. પણ વ્યાસે એવો ક્રમ બતાવ્યો છે કે એક પગથિયું ચડ્યા પછી બીજું પગથિયું, બીજું પગથિયું ચડ્યા પછી ત્રીજું પગથિયું, આમ કરતા 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 આપણે ઈશ્વરના સાનિધ્ય સુધી પહોંચી શકીએ. એટલા માટે પ્રથમ સ્કંદને અધિકાર લીલા બતાવી. અધિકાર એટલે આપણું લાયકાત, આપણી પાત્રતા. આપણે આપણી પાત્રતાને નિભાવીએ, આપણા અધિકારને જો આપણે સિદ્ધ કરીએ તો જીવનમાં કોઈ વસ્તુ ગોતવા ન જાવી પડે, આપણી મુઠ્ઠીમાં આવી જાય. એના માટે આપણે લાયક બનવું પડે. આ અધિકાર છે. લાયકાત વગરની કોઈ વસ્તુ આ જીવનમાં મળતી નથી, અને કદાચ મળે ને તો પણ એને ટકાવી ન શકીએ. પાત્ર નબળું હોય ને તોય નકામું છે. કાચી માટીનો ઘડો હોય એમાં કઈ પાણી ન ભરી શકાય, ઘડાને પકવવો જ પડે. એમ આપણી પાત્રતા જો દ્રઢ હોય તો જીવનમાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આ બધા સદગુણો ટકી શકે. પાત્ર કાચું હોય ને તો એ જ્ઞાન ટકે નહીં, બીજાને ઉપદેશ દેવામાં ખર્ચાઈ જાય. જ્ઞાન ઉપદેશાત્મક ન હોવું જોઈએ, જ્ઞાન ચરિત્રાત્મક હોવું જોઈએ. આપણે બીજાને સલાહ આપીએ પણ એ જ સલાહ આપણા જીવનમાં કેટલી આપણે ઉતારીએ છીએ. તમારે આમ કરવું જોઈએ, તમે આમ કરો તો આમ થાય, તું કરને તો ખબર પડે. જ્ઞાન ચરિત્રાત્મક, આપણા ચરિત્રને શુદ્ધ કરનારું આ જ્ઞાન છે. જીવનના દરેક ક્ષેત્રની અંદર, માત્ર અધ્યાત્મ જગતમાં નહીં પણ જીવનના દરેક ક્ષેત્રમાં પાત્રતા બહુ જરૂરી છે. ડોક્ટર બનવું હોય ને તો ડિગ્રી મેળવવી પડે, એના માટે ભણવું પડે, એમને ડોક્ટર ન થઈ શકાય. વકીલ બનવું હોય તો એના માટે પણ ડિગ્રી લેવી પડે. આ પાત્રતા છે. દરેક ક્ષેત્રની અંદર પાત્રતા બહુ જરૂરી છે. ડિગ્રી વગરનો ડોક્ટર હોય તો ઈલાજ ન થાય. એટલે શ્રીમદ ભાગવતનું તાત્પર્ય એ છે કે અધિકાર, જીવનનું પહેલું પગથિયું અધિકાર. માણસ પોતાના અધિકારને સમજે, પોતાની લાયકાતને વિચારે કે હું કોણ છું, મારે શું કરવાનું છે, હું શું કરી રહ્યો છું. બસ આ 3 વસ્તુ બહુ મહત્વની છે. આપણે શું કરવાનું છે ને આપણે શું કરી રહ્યા છે, આટલું જો આપણે વિચારીએ ને તોય ઘણું છે. આ અધિકાર, અધિકાર મેળ્યા પછી જ્ઞાન મળે. દ્વિતીય સ્કંદ જ્ઞાન સાધન લીલા છે. તૃતીય સ્કંદમાં સ્વર્ગ લીલા છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ જ્ઞાનને સ્થિર કઈ રીતે કરવું, ટકાવવું કઈ રીતે, તૃતીય સ્કંદમાં બતાવ્યું. ચતુર્થ સ્કંદમાં એ જ્ઞાનને જીવનમાં કઈ રીતે ઉતારવું એ બતાવ્યું. એક એક ક્રમ આપણે ચડતા જઈએ ત્યારે આપણને ખબર પડે કે વ્યાસનો ક્રમ કેવો છે. અને છેલ્લો સ્કંદ, 12મો સ્કંદ, આશ્રય લીલા. અધિકારથી આશ્રય સુધીની યાત્રા એટલે આ શ્રીમદ ભાગવત. અંતે તો હરિનામનો જ આશ્રય હોય ને, બીજા કોના આશ્રય આપણે જીવન વ્યતીત કરીએ. જઠૈન ચરણન કેરો ભરોસો. સુરદાસ, એક હરિના ચરણની અંદર આપણો આશરો છે. બસ કદાચ જીવ ગમે એટલો ભટકતો હોય પણ ભટકતા 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 અંતે તો એના શરણે સમર્પિત થઈ જવાનું છે. આનું નામ ભક્તિ.
અનન્ય શરણાગતિ, અનન્ય આશ્રય. તો આ 12 સ્કંદ એ ભક્તિ માર્ગના 12 સોપાન છે, પગથિયા છે. શ્રીજી બાબાના 12 અંગ છે. એક એક સ્કંદને એક એક અંગની સાથે સરખામણી કરી, જેથી કરી કથાની સાથે સાથે આપણે પ્રભુની પણ ઝાંખી કરતા જાય. 18,000 શ્લોક છે, 335 અધ્યાય છે, 6 અધ્યાય મહાત્મયના છે, એટલે કુલ 341 અધ્યાય છે શ્રીમદ ભાગવતમાં. આવો એક સામાન્ય પરિચય આપ્યો. એવો આ ગ્રંથ, એવું આ શાસ્ત્ર કે જે વ્યાસે જગતના કલ્યાણને માટે રચના કરી અને જગતને એની ભેટ આપી. પ્રથમ સ્કંદ, પ્રથમ અધ્યાય, પ્રથમ શ્લોક, જેને મહાપુરુષો મંગલાચરણ કહે છે. ભાગવતનો પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાયનો પહેલો શ્લોક મંગલાચરણ છે. પૂર્વ ભૂમિકા બાંધી છે વ્યાસે. આવો ભગવાનના મંગલમય સ્વરૂપનું આ મંગલાચરણ કરી અને આપણે પણ આપણા જીવનને મંગલ બનાવીએ. મંગલાચરણ કોઈ પણ ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ બહુ જરૂરી છે. મંગલાચરણનો અર્થ થાય છે મંગલ વધતા આચરણ. આપણું આચરણ મંગલમય હોવું જોઈએ, બસ એનું નામ મંગલાચરણ. આપણો વ્યવહાર, આપણું જીવન એ મંગલમય હોય. આપણી વાણી છે એ બીજાને દુઃખરૂપ ન થાય, એનું નામ મંગલાચરણ. આપણું જીવન છે એ બીજાને અડચણ રૂપ ન થાય એવું સરળ જીવન જીવવું, એનું નામ મંગલાચરણ. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરશ્ચાર્થૈસ્વભિઘ્ન સ્વરાટ તૈને બ્રહ્મા હૃદયાદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો તેજો વારી યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વૈર સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ સત્યમ પરમ મંગલાચરણનો પહેલો શ્લોક પ્રસ્તાવના રૂપે વ્યાસે જગતની પાસે મૂક્યો. આ ભાગવતની પ્રસ્તાવના છે. કોઈ પણ પુસ્તક હોય, કોઈ પણ ગ્રંથ હોય, એની શરૂઆતમાં પહેલા પાનામાં એની પ્રસ્તાવના લખેલી હશે. તમે જોજો, પ્રસ્તાવના એટલે એનો સંક્ષિપ્તમાં પરિચય કે આમાં શું છે, આમાં કયું તત્વ છે, આમાં કઈ વાત કહેવામાં આવી છે, એના સિદ્ધાંતો શું છે, એની પ્રસ્તાવના. એમ આ મંગલાચરણનો પહેલો શ્લોક ભાગવતની પ્રસ્તાવના છે, ભાગવતનો સંપૂર્ણ પરિચય. આ એક જ શ્લોકની અંદર આખું આ શાસ્ત્ર સમાઈ ગયું છે. ઋષિઓની વિચારધારા તો જુઓ કેટલી વિશાળ હોય છે. એક વાતને સત્ય સાબિત કરવા માટે એના માટે લાંબા લાંબા લેક્ચર ન આપવા પડે. આપણા ઋષિ મુનિઓ તો એક જ શ્લોકની અંદર, એક જ વાક્યની અંદર આખા શાસ્ત્રને સમાવી લે. એ વિશાળ બુદ્ધિ. વ્યાસનો અર્થ થાય છે વિશાળતા, વિચારોની વિશાળતા. જન્માદ્યસ્ય યતોન્વયાદિ કવયે
જન્માદ્યસ્ય, આ એક જ સૂત્ર છે બ્રહ્મસૂત્રનું. બ્રહ્મસૂત્રમાં આ સૂત્ર છે જન્માદ્યસ્ય. એના ઉપર વ્યાસે ઘણું બધું વિવેચન કર્યું છે, ઘણું બધું. જન્માદ્યસ્યનો અર્થ થાય કે આપણો આ જન્મ એ સાર્થક ક્યારે બને? મનુષ્ય જન્મની સાર્થકતા શું? મનુષ્ય જન્મનું કલ્યાણ શેમાં છે? માત્ર જન્મવું, મરી જવું એ તો એક ક્રમ થયો. પણ જન્મ લીધા પછી સત્કર્મ કરવા, સત્કાર્ય કરવા, બીજાઓનું કલ્યાણ કરવું, બીજાઓને ઉપયોગી થવું, આ બધા મનુષ્ય જન્મની સાર્થકતા છે. અને છેલ્લે શબ્દ વાપર્યો છે સત્યમ પરમ ધીમહિ. ત્રણ જ શબ્દ ભાગવતની સત્યતાને સાબિત કરવા માટેના ત્રણ જ શબ્દો વ્યાસે મૂક્યા: સત્યમ પરમ ધીમહિ. સત્ય પણ કેવું હોવું જોઈએ? પરમ સત્ય હોવું જોઈએ. ઘણી વખત સત્ય પણ અધૂરું હોય છે અથવા તો કડવું હોય છે. પણ અહીંયા જે સત્યની વાત કરી છે વ્યાસે, એ પરમ સત્ય છે, પવિત્ર સત્ય છે. ક્યારેક માણસ પોતાના સ્વાર્થને માટે સત્ય બોલતો હશે, અસત્ય બોલતો હશે, તો એમાં પણ ક્યાંક એનો નિજ સ્વાર્થ હશે. સત્યમાં ક્યાંક કલંક હોય છે. પૂરેપૂરું સત્ય નથી હોતું અને પૂરેપૂરું સત્ય માની પણ ન લેવું. એની અંદર જઈને સંશોધન કરવું, તરત જ પ્રમાણપત્ર ના આપી દેવું. મહાભારતનો એ પ્રસંગ કે જ્યારે દ્રોણાચાર્ય જ્યારે લડતા હતા અને ત્યારે ભગવાનને એમ થયું કે ઓહો, હવે આની સામે કેમ ટકવું? અને ત્યારે એમ કહેવાય છે કે કપટ કરવું પડ્યું. અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો. અને ત્યારે દ્રોણાચાર્યને એમ થયું કે બધાય ખોટું બોલશે પણ ધર્મરાય યુધિષ્ઠિર ક્યારેય ખોટું ન બોલે, માટે ચાલ હું એને જઈને પૂછું. હકીકતમાં અસ્વસ્થામાં નહોતો મરાયો, પણ ભીમસેને અસ્વસ્થામાં નામના હાથીનો વધ કર્યો. ધર્મરાય, જેના ચારિત્ર્ય ઉપર દ્રઢ વિશ્વાસ, જો આનું નામ સત્ય. દ્રોણાચાર્ય આવી અને ધર્મરાય યુધિષ્ઠિરને પૂછે છે અસ્વસ્થામાં મરાયો? અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હા, અસ્વસ્થામાં હતા, પણ છેલ્લે ધીમેથી બોલ્યા નરોવા કુંજરોવા. હાથી હોય કે મનુષ્ય હોય એની ખબર નથી, પણ અસ્વસ્થામાં મરાયો. આ અર્ધ સત્ય, આ પરમ સત્ય ન કહેવાય. પોતાના સ્વાર્થને માટે ઉચ્ચારેલું આ સત્ય એ પરમ સત્ય નથી. એટલા માટે ક્યારેક સત્યમાં પણ કલંક હોય, પણ અહીંયા જે ભાગવતમાં જે સત્યનું પ્રતિપાદન કર્યું છે એમાં નિષ્કલંક સત્ય, પરમ સત્ય, પવિત્ર સત્યનો ઉલ્લેખ કર્યો છે. સત્યમ પરમ ધીમહિ. અહીંયા કોઈ એક જ દેવનો ઉલ્લેખ કર્યો હતો, વ્યાસે લખ્યું હતો કૃષ્ણમ પરમ ધીમહિ, એવું લખ્યું હોત તો લખી શક્યા હોત, કારણ કે આ ગ્રંથ કૃષ્ણનો છે. અને એ ગ્રંથના મંગલાચરણમાં કદાચ કૃષ્ણનું નામ લખ્યું હોય તો એમાં કાંઈ ખોટું નથી, પણ વ્યાસે એવું નથી લખ્યું. રામમ પરમ ધીમહિ એવું લખ્યું હોત તો ચાલે, શિવમ પરમ ધીમહિ એવું લખ્યું હોત તો ચાલે, પણ કોઈ પણ દેવના નામનો ઉલ્લેખ નથી કર્યો. નહીતર મંગલાચરણનો એવો નિયમ છે, મંગલાચરણનો જે શ્લોક હોય, આપણે જે દેવનું મંગલાચરણ કરતા હોય, સ્તુતિ કરતા હોય, તો એ દેવનું નામ એમાં આવે ક્યાંક ને ક્યાંક. કૃષ્ણની સ્તુતિ કરતા હોય તો કૃષ્ણનું નામ આવે,
રામની સ્તુતિ કરતા હોય તો રામનું નામ આવે, હનુમાનજીની સ્તુતિ કરતા હોય તો હનુમાનજીનું નામ આવે, ક્યાંક ને ક્યાંક આવે, પણ અહીંયા ક્યાંય નામનો ઉલ્લેખ નથી. સત્યમ પરમ ધીમહિ, બસ માત્ર જ્યાં સત્ય છે ત્યાં બ્રહ્મ છે. આટલો જ અર્થ બતાવ્યો જગતને. પછી એ કૃષ્ણ પણ હોઈ શકે, રામ પણ હોઈ શકે, શિવ પણ હોઈ શકે, શક્તિ પણ હોઈ શકે. હે માનવ, તને જેમાંથી સત્ય દેખાય એનો તો સ્વીકાર કર. સત્યને સ્વીકારવું જ પડે. તમારો ઈષ્ટદેવ ગમે તે હોય એનું ધ્યાન ધરો, પણ વંદન તમે બધાને કરી શકો છો. આ સનાતન સત્ય, આ પરમ સત્ય. તમે જે દેવની આરાધના કરતા હો, રામની સેવા કરતા હો તો એનું ધ્યાન ધરો, એ તમારો ઈષ્ટદેવ. કૃષ્ણની સેવા કરતા હો તો એનું ધ્યાન ધરો, એ તમારો ઈષ્ટદેવ. તમારો ઈષ્ટદેવ છે એને મધ્યમાં રાખી અને આજુબાજુ બીજા તમામ દેવતાઓના અંશ રૂપ છે, એટલા માટે એને વંદન કરો. આ પરમ સત્ય. એટલા માટે શબ્દ વાપરો છે સત્યમ પરમ ધીમહિ. માત્ર સત્યને સ્વીકારો, બસ. જ્યાં સત્ય નથી ત્યાં ઈશ્વર નથી. સત્ય ઉપર બહુ ભાર મૂક્યો છે વ્યાસ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થૈષ્વભિઘ્નશ્વરા તૈને બ્રહ્મ હૃદય કવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધર્યું છે વ્યાસે. વ્યાસજી કહે છે કે અમે સત્ય સ્વરૂપ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ. મંગળાચરણ કર્યા પછી વ્યાસજીએ થોડાક પ્રસાદ રૂપે થોડાક શ્લોકમાં ભાગવતનો પરિચય કરાયો. ભાગવત એટલે શું? જન્માંતર ભવેત પુણ્યમ તસ્માત ભાગવત લભેત. ભાગવત કોઈ સામાન્ય ગ્રંથ નથી. અનેક જન્મોના પુણ્યો જ્યારે ભેગા થયા હોય ત્યારે એના ફળ સ્વરૂપે આપણને ભાગવત કથા શ્રવણ કરવાનો અધિકાર મળે. આ ભાગવતનું ફળ, આ ભાગવતનો અધિકાર. નૈમિષારણ્ય ક્ષેત્ર 88,000 બ્રહ્મ ઋષિઓ ભેગા થયા છે. શુદ્ધ પુરાણી પણ પધાર્યા છે. કથા કહેવામાં જે કુશળ છે, જેને ઇતિહાસો પુરાણોનું જ્ઞાન છે, એવા શુદ્ધ પુરાણી પધાર્યા છે. પ્રાતઃકાળનો સમય છે. બધા ઋષિઓ પોતપોતાના યજ્ઞ કુંડની અંદર આહુતિ આપે છે અને એવા સમયે આ શુદ્ધ પધારા અને એની આગતા સ્વાગતા કરી. સૌનક આદિ ઋષિઓ શુદ્ધને પ્રણામ કરે છે, વંદન કરે છે. હે મહામુનિ, તમારા પધારવાથી આજે અમારી આ તપોભૂમિ વધારે પાવન બની છે. તમારા મુખેથી અમે શાસ્ત્રો પુરાણોની કથા સાંભળતા આવ્યા છીએ. મહારાજ, અમારા સર્વ સંશયોનું તમે સમાધાન કર્યું છે, પણ હવે અમને એ બતાવો કે આ જગતમાં પરમ સત્ય શું છે, પરમ તત્વ શું છે. હવે અમારે કથા નથી સાંભળવી, પણ કથાનો સાર સાંભળવો છે. અને એના માટે અમે થોડાક તમને પ્રશ્નો પૂછીએ છીએ મહારાજ. એ પ્રશ્નનો પરિઉત્તર તમે આપો એટલે અમારા મનમાં રહેલા સંશયોનું સમાધાન થઈ જાય. અને જો અમે અધિકારી લાગીએ
અને અમને કેવા જેવું લાગે તો એનાથી વિશેષ પણ કાંઈક અમને કહેજો. અને પ્રારંભમાં શૌનકાદિક ઋષિઓએ શુત પુરાણીને 6 પ્રશ્નો પૂછ્યા છે. પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયને મહાપુરુષો પ્રશ્નાધ્યાય કહે છે. પ્રશ્નો માત્ર ઋષિઓના નથી, આપણા પ્રશ્નો છે. આ 6 પ્રશ્નો છે પણ બહુ મહત્વના છે. આ સમજાઈ જાય ને તો જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હલ થઈ જાય. પહેલો પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, આ જીવનમાં મનુષ્ય માટે કલ્યાણનું સાધન કયું? મનુષ્યએ પોતાનું કલ્યાણ સાધવું હોય તો શું કરવું? કારણ કે આપણે આપણું કલ્યાણ આપણી જાતે જ કરી શકીએ, બીજો કોઈ ન કરી શકે આપણું કલ્યાણ. સ્વહસ્તે જ આપણે આપણું કલ્યાણ કરી શકીએ, તો એના માટે શું કરવું? બીજો પ્રશ્ન કે ભગવાને પ્રાણીઓની રક્ષા માટે વસુદેવને ત્યાં અવતાર ધારણ કર્યો. ગોકુળમાં ભગવાન ગયા અને જે લીલાઓ કરી એ ભગવાનની લીલા કથાઓ અમને કહો. ત્રીજો પ્રશ્ન, ભગવાનની ઉત્તમ લીલા અને યશની પણ અમને કથા કહો. ચોથો પ્રશ્ન કે પરમાત્માએ પોતાની સ્વેચ્છાથી પોતાની જ માયા વડે અવતારો ધારણ કર્યા. પૃથ્વી ઉપર યુગે યુગે અવતાર ધારણ કર્યા ભગવાન. અનેક સ્વરૂપે આવ્યા. ક્યારેક રામ થઈને આવ્યા, ક્યારેક કૃષ્ણ થઈને આવ્યા, ક્યારેક વરાહ થઈને આવ્યા, ક્યારેક નૃસિંહ થઈને આવ્યા. તો આ ભગવાને અવતારો શા માટે લીધા? એ અવતારોનું રહસ્ય અમને કહો. પાંચમો પ્રશ્ન કે ભગવાન શ્રી કેશવ અને બલરામ બંને સંયુક્ત રીતે વ્રજમાં પ્રગટ થયા અને જે ભગવાને લીલાઓ કરી, બાળ લીલાઓ કરી, અનેક અસુરોનો સંહાર કર્યો. વૃંદાવનની અંદર ભગવાન રાસની રચના કરી. આવી ભગવાનની અદ્ભુત લીલાઓની અમને કથા કહો. અને છેલ્લો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન કે ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે નિજ ધામની અંદર પધાર્યા, સ્વધામમાં જ્યારે પધાર્યા, ગોલોક ધામની અંદર જેનો વાસ થયો, આ ભૂતલ ઉપર લીલાઓ કરી અને પોતે નિજ ધામની અંદર પધાર્યા, ત્યારે કલિયુગની અંદર ધર્મ કોના શરણે ગયો? ધર્મનું શું થયું મહારાજ? બહુ મહત્વના પ્રશ્નો છે. 6 પ્રશ્નો. ઋષિ મુનિઓએ થોડામાં તો ઘણું બધું પૂછી લીધું. અને ત્યારે શુત કહે છે કે ધન્ય છે ઋષિ મુનિઓ, તમારી જિજ્ઞાસા વૃત્તિ જોઈ અને આજે મને આનંદ થયો. તો આજે તમારા મનમાં રહેલા સંશયોનું સમાધાન કરીશ. તમારી પાસે બેસી અને આ કથા કહેવાનો એક મને અવસર મળ્યો, માટે તમે સાંભળો. અને ત્યારે શુત ભાગવતનો પરિચય કરાવે. ભાગવત એટલે શું? નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખમુખાદમૃતમ પિબત ભાગવતમ રસમાલયમ પિબતમ ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિભાવકા મુહુર્હો રસિકા ભુવિભાવકા. એક જ શ્લોકની અંદર ભાગવતનો પરિચય આપ્યો. બહુ પ્રસિદ્ધ શ્લોક છે ભાગવતનો. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. ભાગવત એ વેદરૂપી કલ્પતરોનું પરિપક્વ થયેલું આ ફળ છે. પૂરેપૂરું પાકેલું ફળ, અધકચરું નહીં. અને પાકેલું ફળ હોય ને એમાં જ મીઠાશ હોય.
ફળ જ્યારે પૂરેપૂરું પાકી જાય ત્યારે જે ડાળીથી જુદું પડે, નહીંતર એ ડાળીની સાથે વળગેલું હોય. કદાચ એને પ્રાણે આપણે પાડીએ તો કદાચ પડે, પણ જ્યારે પાકી જાય ત્યારે એને પાડવું ન પડે, એની મેળાએ નીચે પડી જાય. ગલિતમ, ગલિતમનો અર્થ અહીંયા બતાવ્યો છે. ગલિતમ એટલે પડેલું, પ્રાપ્ત થયેલું. ગલિતમના 3 અર્થો છે. ગલિતમ એટલે પડેલું, ગલિતમ એટલે પૂરેપૂરું પાકેલું, ગળી ગયેલું ફળ, અને ત્રીજો અર્થ ગલિતમનો બતાવ્યો. ગલિતમ એટલે જેનું પાન કરવાથી, જેનું ભક્ષણ કરવાથી, પ્રાશન કરવાથી પૂરેપૂરી તૃપ્તિ મળી જાય, ગળા સુધી આપણે ધરાઈ જાય. આપણે ઘણી વખત ન કહેતા હોય, બહુ વધારે ખવાઈ ગયું હોય, પછી આપણે કહી કે ઓહ, આજ તો એટલું બધું ખાધું, ગળા સુધી ધરાઈ ગયું, પૂર્ણ તૃપ્તિ થઈ ગઈ એમ. પછી જરાય ખાવાની ઈચ્છા જ ન થાય. કોઈક એમ કે હવે એક કોળિયો તો લ્યો, ના હવે નથી ખાવું. આ પૂર્ણ તૃપ્તિ ગલિતમ. એટલે શ્રીમદ ભાગવતનું રસપાન કર્યા પછી બીજું કાંઈ કરવાનું બાકી રહેતું જ નથી. પરિપક્વતા છે આ ભક્તિની. ભક્તિ પણ જ્યારે પરિપક્વ બની જાય ને પછી બધું છોડવું ન પડે, એની આપોઆપ બધું છૂટતું જાય. જ્ઞાન અને વૈરાગ્ય જીવનમાં પરિપક્વ થાય ને પછી ત્યાગ કરવો ન પડે, એની મેળાએ ત્યાગ થઈ જાય. આ પરિપક્વતા. પણ આપણે પરિપક્વ નથી થયા હજી, અધકચરા છીએ ને એટલે જ આ મુઠ્ઠી વાળીને પકડીને બેઠા છે. કાં તો પૂરેપૂરા કાચા હોય તો સારું, અને કાં તો પૂરેપૂરા પાકી જાય ને એ સારું. અધકચરા હોય ને એ ખરાબ, એ હેરાન કરી દે. અધકચરા હોય ને એ બીજાને હેરાન કરે. કાં તો પૂરેપૂરું પાકી જવું અને કાં તો કાચું રહેવું, બસ. અધકચરું ન રહેવું કોઈ દિવસ. ભક્તિની પરિપક્વતા. નિગમ કલ્પતરોર કલિતમ ફલમ. વેદરૂપી કલ્પતરુનું પરિપક્વ થયેલું ફળ એટલે ભાગવત. અને એમાં જે સુખદેવજી જેવા એ બ્રહ્મજ્ઞાનીએ જેને ચંચુ પ્રહાર કર્યો હોય એ ફળમાં પછી શું કહેવાનું હશે? પિબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા. હે રસિક જનો, તમે રસનું પાન કરો. ક્યાં સુધી? જીવન પર્યંત, જીવનની અંત ઘડી સુધી. ભક્તિની કોઈ સમય મર્યાદા નથી કે આટલા વર્ષથી આટલા વર્ષ સુધી ભક્તિ કરવી પછી નિવૃત્ત થઈ જવું. નહીં, ભક્તિમાં નિવૃત્તિ છે જ નહીં. છેલ્લી ઘડી સુધી ભક્તિ કરવાની, જીવનની અંત ક્ષણ સુધી. જીવ પથારીમાં પડ્યો હોય ને તો હરિનામ સ્મરણ તો એનું રહેવું જોઈએ. માટે એ રસનું જીવન પર્યંત રસપાન કરો. એમાં કાંઈ છોડવાનું છે નહીં, પૂરેપૂરું રસરૂપ છે. તો પુરુષનો પરમ ધર્મ આ છે, જીવનની ક્ષણે ક્ષણે ભક્તિ કરવી. બસ જીવનમાં જ્યારે સમય મળે ને ત્યારે ભક્તિ કરી લેવી. એવું નથી કે ઘરના કામ છોડી દેવાનું, આખું ભક્તિમય જીવન જીવવું, એવું નથી. કાંઈ ભાગવત કાંઈ છોડવાનું કહેતું જ નથી. તમે તમારા વ્યવહારના કામ કરો, સંસારના કામ કરો, ઘરના કામ કરો, પણ એમાંથી જ્યારે ફુરસદ મળે ત્યારે હરિનામનો આશ્રય લઈ લો. એનું નામ ભક્તિ છે. આ ભક્તિ પરમાત્માની પરમ કૃપા જ્યારે પ્રાપ્ત થઈ જાય ત્યારે આવી ભક્તિ પ્રાપ્ત થાય છે. એટલા માટે તમામ જીવોનો પરમ ધર્મ છે ભગવાન કૃષ્ણની ભક્તિ. જિજ્ઞાસુ જનો એને અદ્વૈત
જ્ઞાનને તત્વ કહે છે અને તેને જ વેદાંતિઓ બ્રહ્મ કહે છે. તત્વ ને બ્રહ્મ બધું એક જ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પરમ તત્વ, પરમ બ્રહ્મ એ બધું સમાન છે. એના સિદ્ધાંતો કદાચ અલગ અલગ હોઈ શકે પણ તત્વથી બને એક જ છે. એટલા માટે વ્યાસ લખે છે, યદા સર્વે પ્રભિદ્યંતો હૃદયસ્યેહ ગ્રંથયા અથમર્ત્યોમૃતો ભવતી એતાવદયનુશાસનમ યદા સર્વે પ્રભિદ્યંતો હૃદયસ્યેહ તો જે ગ્રંથને આપણે હૃદયમાં ધારણ કરીએ અને એને હૃદયમાં પ્રસ્થાપિત કરી અને પછી આપણે હરિનામનું સ્મરણ, કારણ કે ગ્રંથ છે, ગ્રંથમાં તો પરમ તત્વ છુપાયું છે, એટલા માટે એનો આપણે આશ્રય કરી અને પછી આપણે હરિનામનું સ્મરણ કરવું, એનું નામ ભક્તિ. એટલા માટે કીધું કે યદા સર્વે પ્રભિદ્યંતો હૃદયસ્ય ગ્રંથ. આ ગ્રંથને હૃદયમાં પધરાવવાની જરૂર છે. તો આવો કથાના દોરને આપણે આગળ વધારીશું, પણ એના પહેલાં ચા પાણી માટેનું ઇન્ટરવલ 5 મિનિટ. એટલે જોકે આમ તો ઇન્ટરવલ મારી કથામાં હું રાખતો નથી ક્યાંય, પણ અહીંયા રાખી દઈ થોડુંક, એટલે વાંધો નહીં. થોડોક નિયમમાં ફેરફાર કરવો પડે દેશકાલ અનુસાર. એટલે થોડી વાર માટે 5-10 મિનિટ ઇન્ટરવ્યુ રાખીને ત્યાર પછી આપણે કથાના દોરને આગળ વધારીશું. કૃષ્ણ કનૈયાલાલની જય. દ્વારિકાધીશ. હૃદયસ્યેહ ગ્રંથયા અથમર્ત્યો મૃતો ભવતી એતાવદયનુશાસનમ. સુત કહે છે, હે ઋષિ મુનિઓ, જગતની ઉત્પત્તિ કરવાની ઈચ્છા કરીને ભગવાને પ્રકૃતિના 3 ગુણો બનાવ્યા છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ ત્રિગુણાત્મક માયા પરમાત્માએ રચના કરી, પોતાની જ માયા, અને એ માયાને ગ્રહણ કરી અને પરમાત્માએ યુગે યુગે અવતાર ધારણ કર્યા છે. ભગવાનનો કોઈ પણ અવતાર હોય, માયાનો આશ્રય તો લીધો જ છે પરમાત્મા. જ્યારે કૃષ્ણ અવતાર થયો ત્યારે યોગ માયાનો આશ્રય લઈ અને પરમાત્માએ અવતાર ધારણ કર્યો. ક્યાંક ને ક્યાંક માયાનો આશ્રય લીધેલો છે. પરમાત્માને પણ અવતાર લેવા માટે માયા સ્વીકારવી પડી છે, માયાનો આશ્રય લેવો પડ્યો છે. તો આ રીતે મુનિ સૌનકના પહેલા પ્રશ્નનો સુતે આ રીતે જવાબ આપ્યો છે. ત્યાર પછી ભગવાનની લીલાના 3 પ્રકારો બતાવ્યા. ભગવાને 3 પ્રકારે લીલાઓ કરી. પહેલો પ્રકાર બતાવ્યો કે સર્વના નિયંતા ભગવાનની નિયમરૂપ લીલા. બીજો પ્રકાર અનેક રૂપ ધરનાર ભગવાનની બહુરૂપ લીલા. ત્રીજો પ્રકાર જગતમાં વ્યાપી જઈ ભોગ ભોગવનાર ભગવાનની ભોગરૂપ લીલા. આ લીલાના 3 પ્રકારો. સર્વના નિયંતા ભગવાન સંયમ અને નિયમથી લીલાઓ કરે છે. આખા વિશ્વના નિયંતા છે. ધર્મના નિયંત્રણમાં રહીને પરમાત્માએ લીલા કરી છે. ક્યાંય પણ ધર્મથી વિરુદ્ધ એક પણ પગલું ભગવાન ભર્યા નથી. પછી કોઈ પણ અવતાર હોય.
ધર્મનો બહુ જતન કર્યું છે. અનેક રૂપ ધરનાર ભગવાનની બહુરૂપ લીલા. ભગવાને અનેક રૂપ ધારણ કર્યા. આપણે જોયું ભગવાનના 24 અવતારો જે થયા, કેવા કેવા અવતારો ધારણ કર્યા. ભગવાન ક્યારેક વરાહ થયા, ભગવાન ક્યારેક હયગ્રીવ થયા, ક્યારેક મત્સ્ય થયા, ક્યારેક કચ્છપ થયા. કેવા કેવા અવતારો ભગવાને ધારણ કર્યા. બહુરૂપ લીલા. શરીર ગમે તે હોય, આત્મા પરમ શુદ્ધ છે. શરીરનું કોઈ મહત્વ નથી. કૃષ્ણ કનૈયાલાલ. અનેક રૂપ ધરનાર ભગવાનની બહુરૂપ લીલા. તો જગતમાં વ્યાપી જઈ ભગવાન ભોગ ભોગવનાર ભગવાનની ભોગરૂપ લીલા. ભગવાન મનુષ્ય જન્મ ધારણ કરી અને મનુષ્ય જેવા ભોગ ભોગવે, પણ એ ભોગી નથી, યોગી છે. એ સમ્રાટ બને, રાજા બને, છતાં પણ એના ઐશ્વર્યમાં ક્યારેય ઓટ ન આવે, એની કળાઓમાં ક્યારેય ખામી ન આવે. એવી ભગવાનની આ લીલા. એક અગાધ સમુદ્ર ભરેલો હોય, એમાંથી કદાચ આપણે એક જળની લોટી ભરી લઈ તો કાંઈ એ જળમાં કાંઈ ઓટ નહીં આવે. અને કદાચ એમાં આપણે એક લોટી જળની ઠલવી દઈ તો એમાં કાંઈ વધારો નહીં થઈ જાય. ભગવાનનું સ્વરૂપ આવું છે, સમદર્શી છે. જ્યારે જ્યારે જેવા જેવા શરીરની જરૂર પડી ત્યારે એવું શરીર ધારણ કર્યું. ક્યારેક વરાહ થયા, ક્યારેક માછલું થયા, ક્યારેક કચ્છપ કાચબો થયા. જગતને બતાવ્યું કે શરીરની કોઈ મહિમા નથી. શરીર ગમે એવું હોય, આત્મા શુદ્ધ છે. શરીરમાં રહેલો આત્મા છે ને, એ પરમ સત્ય છે. શરીર સત્ય નથી. શરીર તો એક દિવસ જવાનું એટલે જવાનું. શરીર તો વૃદ્ધેય બને. શિર્યતે ઇતિ શરીરા. ક્ષણે ક્ષણે જેનો ક્ષય થાય છે એનું નામ શરીર. એટલા માટે ભગવાનની આ બહુરૂપ લીલા. 3 પ્રકારે ભગવાને લીલાઓ કરી. શૌનક મુનિના આ ત્રીજા પ્રશ્નનો જવાબ છે. હવે ચોથા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા સૂત કહે છે કે જ્યારે યોગ પુરુષ આદિનારાયણ પરમાત્મા ક્ષીરસાગરની અંદર જ્યારે નિંદ્રાને આધીન યોગ નિંદ્રાને ધારણ કરી અને જ્યારે શયન કરતા હતા, એમાં જ્યારે નિંદ્રાનો ત્યાગ થયો, આદિનારાયણ પરમાત્મા જાયગા, તો એની નાભીમાંથી કમળ થયું, કમળ ઉત્પન્ન થયું અને કમળમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો કે જે ચારે દિશાઓની અંદર જોવા લાગ્યો હોય મને ઉત્પન્ન કરનારા પરમ તત્વ છે કોણ. ચતુર્મુખ થયા. ચારે ચાર દિશાઓની અંદર મુખ. આ ચતુર્મુખી બ્રહ્માની ઉત્પત્તિ થઈ. ત્યાર પછી તો બ્રહ્મા મૂળ તત્વને શોધવા માટે અંદર ઊંડે સુધી જળમાં જાય છે તો પણ એનું મૂળ એને મળ્યું નહીં. ઉપર જાય છે તો પણ એનું મૂળ ન મળ્યું. અને ત્યારે બ્રહ્મા આદિનારાયણ પરમાત્માની સ્તુતિ કરે છે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ
विश्वाधारम गगन सदृशम मेघवर्णम शुभांगम लक्ष्मीकांतम कमल नयनम योग विद्यानगम्यम वंदे विष्णु भवभयहरम सर्वलोकैकनाथम। हे शांताकारम, हे भुजग शयनम, हे काળની પથારી ઉપર શયન કરનાર, હે પરમ તત્વ, આપણા ચરણોમાં કોટી 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 પ્રણામ કરું છું। પરમપિતા બ્રહ્માની સ્તુતિ સાંભળી આદિનારાયણ પરમાત્મા પ્રગટ થયા, જેના હજારો મસ્તક, જેની હજારો ભુજાઓ, અને દિવ્ય પુરુષ જ્યારે બ્રહ્માની સામે પ્રગટ થયો ત્યારે બ્રહ્માજીએ સ્તુતિ કરી છે। नारायण हरि शीश नमाम, नारायण है नारायण शीश नमाम, है नारायण हरि शीश नमाम, है नारायण हरि शीश नमाम। वंदन करो प्रभु वारंवार, वंदन करो प्रभु वारंवार, वंदन करो प्रभु वारंवार, वंदन करो प्रभु वारंवार। नारायण हरि शीश नमाम, नारायण शीश नमाम, नारायण हरे शीश नमाम, नारायण शीश नमाम। मध्य ने अंतरहित जो, आदि मध्य ने अंतरहित, निर्गुण ने निराकार तमे जो, निर्गुण ने निराकार तमे जो, निर्गुण ने निराकार तमे तमे छो। नारायण हरि शीश नमाम, हे नारायण शीश नमाम। हे वंदन करो हरि वारंवार, वंदन करो वारंवार, नारायण हरि शीश नमाम, नारायण शीश नमाम। हे भक्तो ना भगवान तुम्हें छो, भक्तो ना भगवान तमे, हे मुक्ति नो हरिधाम तमे छो, मुक्ति नो हरिधाम तमे छो, मुक्ति नो रे हरिधाम तमे छो, मुक्ति नो हरिधाम तमे छो। नारायण हरे शीश नमाम, नारायण शीश नमाम। वंदन करो हरि वारंवार, वंदन करो प्रभु वारंवार, नारायण हरि शीश नमाम, नारायण शीश नमाम, नारायण
હરે રામા હરે રામા રામા હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ આદિનારાયણ પરમાત્માની સ્તુતિ કરી છે બ્રહ્માજીએ કે ધન્ય હોય પ્રભુ, આપ આદિ મધ્ય ને અંતથી રહિત છો, નિર્ગુણ નિરાકાર છો, પણ માયાને કારણે આપ સગુણ સ્વરૂપ જણાવો છો પ્રભુ. એટલા માટે આપના ચરણોમાં હું કોટી કોટી પ્રણામ કરું છું. અને ત્યારે આદિનારાયણ પરમાત્મા એ બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મા, તમે આ સૃષ્ટિનું નવ નિર્માણ કરો, સૃષ્ટિનું સર્જન કરો. અને ત્યાર પછી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. બે પ્રકારની સૃષ્ટિ બનાવી, સ્થાવર અને જંગમ. મનના સંકલ્પમાંથી એક સૃષ્ટિનું નિર્માણ કર્યું. અને સૌ પ્રથમ એમ કહેવાય છે કે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે સનકાદિક કુમારોનો જન્મ થયો. આ ભગવાનના જે 24 અવતાર, એમાં પ્રથમ અવતાર સનકાદિક કુમાર, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. ભગવાનના 6 અવતારો, પ્રથમ 6 અવતાર, ભગવાનના 24 અવતારો થયા છે. 24 અવતારોની કથા સંક્ષેપમાં કહી છે અહીંયા, બહુ ટૂંકામાં, એક જ અધ્યાયની અંદર, કે ક્યારે ક્યારે ભગવાને કેવો અવતાર ધારણ કર્યો. તો સૌ પ્રથમ ભગવાને 6 અવતાર ધારણ કર્યા. એ 6 અવતારો બ્રાહ્મણ ધર્મનો આદર્શ બતાવવા માટેના છે. 4 વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા બતાવી છે ભગવાને પોતાની અવતાર લીલામાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર. તો પ્રથમના 6 અવતાર, પેલો અવતાર સનકાદિક કુમારોનો થયો. જે વ્રત, જપ, તપ, બદ્રિકાશ્રમની અંદર કઠોર તપશ્ચર્યા કરી અને જગતને એક બ્રાહ્મણ ધર્મનો આદર્શ બતાવ્યો કે બ્રાહ્મણ કેવો હોવો જોઈએ. બ્રાહ્મણના જીવનની અંદર તપ, વ્રત, જપ, આ બધું બહુ મહત્વનું છે. બ્રાહ્મણનો ધર્મ શું? યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, જ્ઞાનનો પ્રચાર કરવો, એ આદર્શ બતાવ્યો છે સનકાદિક કુમારો.
બીજો અવતાર થયો ભગવાનનો વરાહ સ્વરૂપે. વરાહ સ્વરૂપ ધારણ કરી અને હિરણ્યાક્ષ નામના દૈત્યનો વધ કરી પૃથ્વીને પોતાની દાઢ ઉપર ધારણ કરી મનુ મહારાજને સુપ્રત કર્યો. ત્રીજો અવતાર થયો નારદજીનો, દેવર્ષિ નારદ. હંમેશાને માટે હરિનામનું સ્મરણ હાથમાં કરતા, એક હાથમાં વીણા. ભક્તિ કોને કહેવાય? ભક્તિ સૂત્રમાં નારદે બતાવ્યું છે જગતમાં. નારદનું ભક્તિ સૂત્ર અદ્ભુત છે. ભક્તિનો મહિમા ગાયો છે. ભક્તિ સદાને માટે સક્રિય હોવી જોઈએ. નારદનું ચરિત્ર તમે જુઓ. જ્યારે જ્યારે નારદ, ત્યારે એના મુખની અંદર હરિનામ સ્મરણ હોય. જીવનની પ્રત્યેક ક્ષણે ક્ષણ ભક્તિ કરવી, એનું નામ ભક્તિ. પ્રતિ ક્ષણ એક ક્ષણ પૂરી થાય અને બીજી ક્ષણની શરૂઆત થાય, આ વચ્ચેનો જે સંધિનો જે ગાળો છે એમાં પણ હરિનામ સ્મરણ લઈ લેવું, એનું નામ ભક્તિ. એક ક્ષણ ચૂકાવી ન જોઈએ. આવી સતત જે ભક્તિ કરે એ દિવ્ય ભક્ત છે. તો ભક્તિ માર્ગનો દિવ્ય આદર્શ જગતને નારદે બતાવ્યો. ચોથો અવતાર નર અને નારાયણનો થયો બદ્રિકાશ્રમની અંદર. ભગવાન બદ્રી વિશાળ નર અને નારાયણ સ્વરૂપે ભગવાન ત્યાં બિરાજે છે. આજે પણ બદ્રી કેદારની યાત્રા કરવા ગયા હશે એને ખબર હશે. ઉત્તર ભારત બદ્રી વિશાળ પરમ તપોભૂમિ. તો ચોથો અવતાર નર નારાયણનો થયો. પાંચમો અવતાર કપિલ મુનિ તરીકે યજ્ઞાવતાર થયો. માતા દેવહૂતિને નિમિત્ત બનાવી સાંખ્ય અને યોગનો તત્વ ઉપદેશ આપ્યો. છઠ્ઠો અવતાર અત્રિ મુનિ અને તેની પત્ની અનસૂયાને ત્યાં ભગવાન દત્તાત્રેય તરીકે અવતાર ધારણ કર્યો. જગતને જ્ઞાનનું માર્ગદર્શન આપ્યું. જગતને એક જ્ઞાનનો રાહ બતાવ્યો, એક સિદ્ધાંત બતાવ્યો. આ છ અવતારો બ્રાહ્મણ ધર્મનો આદર્શ બતાવવા માટેના. ત્યાર પછીના જે 4 અવતારો છે એ ક્ષત્રિય ધર્મનો આદર્શ બતાવવા માટેના છે. 7મો અવતાર યજ્ઞ ભગવાનનો થયો. 8મો અવતાર નાભી રાજાને ત્યાં એની પત્ની મેરુદેવા વિશે વૃષભદેવનો થયો. પૃથુરાજાનો અવતાર 9મો થયો. 10મો અવતાર મત્સ્યનારાયણનો થયો કે સત્યવ્રત મનુ મહારાજ કૃતમાલા નદીના કિનારે જે ભગવાને મત્સ્યાવતાર ધારણ કર્યો, મનુ મહારાજનો ઉદ્ધાર કર્યો, એક પ્રલયના કાળમાંથી જેને બચાવ્યા, એવો ભગવાનનો એ મત્સ્યાવતાર આ ક્ષત્રિય ધર્મનો આદર્શ બતાવે. ક્ષત્રિયોનો ધર્મ શું? ધર્મની રક્ષા કરવી, યજ્ઞની રક્ષા કરવી, આ દેશની સંસ્કૃતિનું જતન કરવું, ગાયની રક્ષા કરવી, આ ક્ષત્રિય ધર્મનો આદર્શ છે. ત્યાર પછીના 3 અવતારો વૈશ્ય અવતાર બતાવ્યા છે. વૈશ્ય ધર્મનો આદર્શ બતાવે. 11મો અવતાર કચ્છપ એટલે કે કાચબાનો થયો. દેવોને દાનવો જ્યારે સમુદ્ર મંથન કરતા હતા અને મંદરાચલ જ્યારે ડૂબવા લાગ્યો પાણીમાં, ત્યારે ભગવાને કાચબાનો અવતાર ધારણ કરી મંદરાચલને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. સંયમનું પ્રતીક છે કાચબો. અને પછી એમાંથી અમૃતની પ્રાપ્તિ થઈ. 12મો અવતાર ધન્વંતરી નારાયણનો થયો. અમૃત કુંભ લઈ પ્રભુ પ્રગટ થયા. યુક્તિથી દેવોને અમૃતપાન કરાયું. દેવોનો વિજય થયો. 13મો અવતાર મોહિની અવતાર થયો. દૈત્યોને મોહાંત બનાવવા માટે ભગવાને એક વિશિષ્ટ અવતાર ધારણ કર્યો, મોહિની અવતાર. આ 3 અવતારો વૈશ્ય ધર્મનો આદર્શ બતાવવા માટેના છે. બાકીના જે 11 અવતારો છે એ ક્ષુદ્ર ધર્મનો આદર્શ બતાવે છે.
14મો અવતાર નૃસિંહ ભગવાનનો થયો, 15મો અવતાર વામનજીનો થયો, 16મો અવતાર પરશુરામનો થયો, આવેશા અવતાર છે પરશુરામ, કે જેને શાસ્ત્ર નહીં પણ હાથમાં શસ્ત્ર ઉઠાયું. ક્યારેક ક્યારેક જીવનમાં શસ્ત્રની પણ જરૂર પડે, પણ એ શસ્ત્ર કોઈને મારવા માટે નહીં, રક્ષા કરવા માટે, પોતાનો સ્વ બચાવ કરવા માટે. પરશુરામે તો હાથમાં પરશુ ધારણ કરી અને પૃથ્વીને નક્ષત્રી બનાવ્યો. ધર્મને માટે, નીતિને માટે, સત્યને માટે. આવેશા અવતાર છે, ક્રોધિત અવતાર છે પરશુરામનો. ક્યારેક ક્યારેક ભગવાનને આવા અવતારો લેવા પડતા હોય છે, પણ એના અંશ, એની કળાઓમાં કોઈ ફેરફાર ન થાય. શનકાદિક કુમારોનો અવતાર છે જ્ઞાનાવતાર છે, જ્ઞાનનો આદર્શ બતાવે. દેશ કાલ પ્રમાણે જેવી જેવી જરૂર પડે ને એવો અવતારે ભગવાને લીધો. ત્યારે જ્ઞાનની જરૂર પડી, અમુક સમય એવો હોય કે ત્યાં જ્ઞાનનું કાંઈ કામ ન આવે. તમે એની પાસે શાસ્ત્રોને પુરાણોની વાતો કરવા બેહો ને તો એમાં એને સમજણ ન પડે, એનો ગલત અર્થ કરે. ત્યારે ભગવાને એક વિશિષ્ટ રૂપથી અવતાર ધારણ કર્યો, પરશુરામ. 17મો અવતાર વ્યાસજીનો થયો છે, ભગવાનના અંશાવતાર તરીકે વ્યાસ મહામુનિ, કે જેને 17 શાસ્ત્રોની આ રચના કરી. 18મો અવતાર રામચંદ્રજીનો થયો મર્યાદા પુરુષોત્તમ તરીકે. 19 અને 20 બે અવતારો સંયુક્ત થયા, બલરામ અને કૃષ્ણ સાથે થયા વ્રજમાં. ગોવાળિયાઓની સાથે રહીમાં, ગોપીઓના ઘેરે માખણની ચોરી કરી. આવી ભગવાનની અદ્ભુત લીલાઓ. પછી એક ભગવાનનો બુદ્ધ અવતાર થશે એવું ભાગવતમાં લખ્યું છે. કારણ કે ભાગવત લખાયું અને 5-5.5 વર્ષો થયા ત્યારે બુદ્ધ અવતાર નહોતો થયો, પણ અત્યારે બુદ્ધ અવતાર થઈ ગયો છે. ત્યાર પછી હરિનામનો અવતાર થયો. હરિ નામના 2 અવતારો થયા. એક તો જ્યારે ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવે છે, અષ્ટમ સ્કંદની અંદર મન્વંતર લીલાની અંદર એની કથા આવશે આગળ. ગજેન્દ્ર મોક્ષ, એ ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે ભગવાન હરિ અવતાર ધારણ કરીને આવ્યા. અને એક હરિ અવતાર ભગવાનને ધારણ કર્યો મધુવનની અંદર. જ્યારે ધ્રુવ તપશ્ચર્યા કરવા ગયા ત્યારે ધ્રુવને દર્શન આપવા માટે ભગવાને હરિ અવતાર ધારણ કર્યો. અને હવે એક 24મો અવતાર, એક અવતાર બાકી છે, કલ્કી અવતાર બાકી છે ભગવાનનો, કે જ્યારે હળાહળ કલિકાળ વ્યાપી જશે ત્યારે ભગવાન કલ્કી નારાયણનો અવતાર ધારણ કરશે અને પૃથ્વી ઉપર વધી ગયેલા અધર્મને દૂર કરી અને ધર્મની સ્થાપના કરશે. તો આ ભગવાનના 24 અવતારોની આ સંક્ષેપમાં કથા કહી વ્યાસે. પણ એમાંય 10 અવતારો છે ને એ બહુ મુખ્ય છે, બહુ મહત્વના છે. ભારત વર્ષના મહાન કવિ જયદેવ થઈ ગયા, જેને 10 અવતારની સ્તુતિ કરી છે. પોતાનો ગ્રંથ, પોતાનું મહાકાવ્ય ગીત ગોવિંદ, અદ્ભુત ભક્તિ રસ છે એમાં. ગીત ગોવિંદમાં જયદેવે જે ભક્તિનું જે મહિમા ગાયો છે, અદ્ભુત મહિમા છે. જગન્નાથજીના મંદિરમાં, ઓરિસ્સા જગન્નાથપુરી, એ મંદિરમાં આજે પણ એવી પરંપરા છે કે ભગવાન જ્યારે મંગળામાં જ્યારે જાગે છે ત્યારે પહેલાં એને ગીત ગોવિંદ સંભળાવવામાં આવે. આજે પણ એ મંદિરની પરંપરા છે. ભગવાન જગન્નાથજીને ગીત ગોવિંદ બહુ ગમતું હતું. કેવો મહિમા ગાયો છે.